નમસ્તે, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. કેમ છો બધા? મજામાં? સંસ્કૃતના લેક્ચરમાં આપ સૌને આવકારતા હું પ્રતિક રાજ્યગુરુ હર્ષની લાગણી અનુભવું છું. નાઇસ પ્રાઇમરી સ્કૂલ યુનિટ ઓફ જ્ઞાન મંજરી વિદ્યાપીઠ ના દ્વારા આ સુંદર મજાના ઓનલાઈન લેક્ચરનું વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને આયોજન થાય છે. આપણે સૌ ઘરે રહીને જ ભણી રહ્યા છીએ. સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી આ 4 ભાષા. અને આપણે સૌથી અગત્યની આજે જેની ચર્ચા કરવાની છે અને જે તમારા અભ્યાસક્રમમાં પણ જે ટોપિક મુદ્દો સ્થાન પામેલો છે તે તરફ આપણે જઈએ તે પહેલાં મારે કેટલીક થોડી પ્રાથમિક બેઝિક જે છે એ વાત કરવી છે. હવે આપણે જ્યારે કોઈ લખાણ જોઈએ છીએ તો મોટા ભાગે લખાણ જે છે એ કા પછી પંક્તિઓમાં લખાયેલું હોય અથવા તો ફકરા, જેને આપણે પેરેગ્રાફ કહીએ છીએ. પંક્તિ અથવા તો ફકરાઓમાં અથવા શ્લોકમાં સંસ્કૃત હોય તો પંક્તિના બદલે તેમાં શ્લોક આવતા હોય છે. હવે આ પંક્તિ અથવા ફકરા બને છે શેમાંથી? તો કે તેની રચના જે છે એ થાય છે વાક્યોમાંથી. પંક્તિ અથવા ફકરા બને છે વાક્યમાંથી. અને વાક્ય શેનાથી બને છે? શબ્દથી બને છે. શબ્દ. હવે પ્રશ્ન એ થાય કે ભાઈ શબ્દ શેનાથી બનશે? વર્ણમાંથી બને છે શબ્દ. તો મિત્રો ખાસ તમે આ બાબત જે છે એ ક્રમ આપણે મનથી જે છે એ આ વસ્તુ બધા જ વ્યાકરણને લાગુ પડે છે, માત્ર સંસ્કૃતના કે હિન્દીના કે ગુજરાતીના નહીં. કોઈ પંક્તિ હોય, કોઈ શ્લોક હોય કે કોઈ લખાણનો સીધો ફકરો હોય, પેરેગ્રાફ હોય તો તે બનશે વાક્યમાંથી. અને વાક્ય બને છે શબ્દમાંથી. અને શબ્દોની રચના શેમાંથી થાય છે? તો કે વર્ણમાંથી. વર્ણ એ કોઈ પણ ભાષાનો સૌથી નાનામાં નાનો એકમ હોય તો તે માત્ર ને માત્ર વર્ણ છે. આજે આપણે સંસ્કૃતના વ્યાકરણની વાત તમારા અભ્યાસક્રમમાં જે લેખનમ નામનો પાઠ આવે છે તે અંતર્ગત કરવા તરફ જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં તમને મિત્રો હું યાદ અપાવી દઉં કે સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિ તરીકે જેને આપણે ઓળખીએ છીએ, દેવોની ભાષા. દેવોએ જે પોતાનું સાહિત્ય, જેને આપણે આજે આપણું આધ્યાત્મિક સાહિત્ય વેદ હોય, ઋચાઓ હોય કે શ્રીમદ ભગવદ્ ગીતા હોય કે રામાયણ હોય કે પછી કોઈ પણ પુસ્તક સંસ્કૃતનું હોય, એ બધા જ પુસ્તકોની રચના જે ભાષામાં થઈ. અને ભગવાને પણ જે વાત સંવાદ કર્યો એ કઈ ભાષામાં કર્યો હતો? તો કે માત્ર ને માત્ર મિત્રો સંસ્કૃત. અને આ સંસ્કૃત એ એક એવી ભાષા છે કે જે દેવોની ભાષા, સંસ્કારની ભાષા, દેવવાણી કે પછી ગીરવાણ ગીરા તરીકે પણ જેને આપણે ઓળખીએ છીએ. સાથે સંસ્કૃત એ એક ભારતીય ભાષા જ છે. ભારત પ્રાંતમાંથી જ જેનો જન્મ થયો, જેનો ઉદ્ભવ થયો એવી ભાષા એટલે સંસ્કૃત ભાષા. અને આ સંસ્કૃત ભાષા, ભારતીય સંસ્કૃતિને જો તમારે સમજવી હોય તો તમારે સંસ્કૃત ભાષા જે છે એનો અભ્યાસ કરવો પડે. સામાજિક વિજ્ઞાનમાં જે પાઠ આવે છે તેમાં પણ તમે ભણી ચૂક્યા છો કે ભારતમાં અનેક પ્રાંતમાં, અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ અનેક ભાષાઓ બોલાય છે. પણ ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે સંસ્કૃત ભાષા બોલનારો વર્ગ ખૂબ ઓછો છે. સંસ્કૃત ભાષા સમજતો કે સંસ્કૃત ભાષાને શીખતા હોય તેવો વર્ગ ખૂબ કહેતા ખૂબ ઓછો છે. અને અહીંયા આપણે એ વાત કાયમ યાદ રાખવી પડે કે ભારતની તમામ પ્રકારની પ્રાંતોમાં બોલાતી જે ભાષાઓ છે તે ભાષાની જનની જો કોઈ હોય
તો તે માત્ર ને માત્ર સંસ્કૃત છે. સંસ્કૃત ભાષા ભારતીય ભાષાની જનની ગણવામાં આવે છે, માતા કહેવામાં આવે છે. સંસ્કૃત ભાષામાંથી જ ભારત પ્રાંતમાં, ભારત દેશમાં અલગ અલગ પ્રાંતમાં, રાજ્યોમાં બોલાતી ભાષાઓ, એ ભાષાનો જન્મ સંસ્કૃત ભાષામાંથી થયો છે. ગુજરાતી ભાષા હોય, હિન્દી ભાષા હોય, મરાઠી ભાષા, તમિલ, કન્નડ, મલયાલમ જેવી વગેરે મોટા ભાગની ભારતીય ભાષાઓ એનો ઉદ્ભવ સંસ્કૃતમાંથી થયો છે. સાથે આ બધી જ ભાષાઓમાં તો કે સંસ્કૃતના મોટા ભાગના શબ્દો અને વર્ણ એટલે તો કે ભાષાનું નાનામાં નાનું એક વર્ણ એટલે શું, પહેલા તો એ વાત કરીએ આપણે. વર્ણ એટલે જેને આપણે આ ક, ખ, ગુજરાતીમાં, હિન્દીમાં ક, ખ કહીએ છીએ. આ જે વર્ણો છે કોઈ પણ ભાષાના, કે ચાહે સંસ્કૃતના, હિન્દીના કે ગુજરાતીના, તમે જોઈ શકો છો કે મોટા ભાગના વર્ણો જે છે તે સંસ્કૃત ભાષાના વર્ણને મળતા આવતા હોય તેવા છે. શા માટે? તો કે સંસ્કૃતમાંથી જ આ ભાષાઓ ઉદ્ભવી છે, સંસ્કૃતમાંથી જ આ બધી જ તે ભાષાઓનો વિકાસ થયો છે. તો આ વિકાસક્રમ ભાષાનો જે છે તેની આપણે અહીંયા વાત કરી. હવે તમારા અભ્યાસક્રમમાં જે વિષયાંક છે તેની આપણે અહીંયા આજે ચર્ચા કરવાના છીએ, ભણવાના છીએ. તો આવો સાથે મળી અને પાઠ નંબર 3 લેખનમ જે છે તેની અહીંયા આપણે વાત કરીએ. પહેલી વાત કે સંસ્કૃત ભાષા જે છે એ વિપુલ શબ્દ ભંડોળ ધરાવે છે. વિપુલ એટલે ખૂબ, પુષ્કળ માત્રામાં શબ્દો જે છે એ સંસ્કૃત ભાષામાં રહેલા છે, સંસ્કૃતમાં પડેલા છે અને સચવાયેલા છે. સાથે બીજી વાત એ કરીએ કે સંસ્કૃત શીખવાથી આપણી જે માતૃભાષા છે અથવા તો રાષ્ટ્રભાષા હિન્દી છે તે સમૃદ્ધ બને છે. સંસ્કૃત શીખવાના ફાયદો શું છે? તો કે સંસ્કૃત જો સારી રીતે આપણે જાણતા હોઈશું, સમજતા હોઈશું, સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ કરેલો હશે, સંસ્કૃત વ્યાકરણનો ખ્યાલ હશે, તો આપણે આપણી માતૃભાષા ગુજરાતી અને આપણી રાષ્ટ્રભાષા હિન્દી એ બંને ભાષાઓને સમજવામાં અતિશય સરળતા સંસ્કૃતના એકમાત્રના શીખવાથી આપણે પ્રાપ્ત કરી શકીએ. એ ઉપરાંત વાત કરીએ તો સંસ્કૃત શીખનારની બુદ્ધિને પણ એક કેળવણી, એક તાલીમની જે છે એ પ્રાપ્તિ થાય છે અને કોઈ પણ વિષયમાં સહજ પ્રવેશ કરવા માટે આપણે સંસ્કૃત ભાષા જો જાણતા હોઈએ તો આપણને ખૂબ સગવડતા જે છે એ પ્રાપ્ત થશે. એક નિપુણતા, એક કુશળતા મેળવવી હોય અન્ય ભાષાઓમાં પણ તો આપણે સંસ્કૃત ભાષા જે છે એ શીખેલી હોય તો આપણને કામમાં આવશે. હવે તમારા જે લેખનો અભ્યાસમાં આવે છે, પાઠમાં જેની વાત કરવામાં આવેલી છે એ લેખન કાર્ય તરફ. લેખનમનો અર્થ શું થાય છે? તો એનો ગુજરાતી અર્થ થાય છે લેખન કાર્ય. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખાસ આ લેખન કાર્યમાં આપણે આગળ વાત કરીએ એ પહેલા સંસ્કૃતના જે વર્ણ છે એનો આપણે અહીંયા પહેલા પરિચય મેળવી લઈશું. પછી બીજું, તમારા પાઠ્યપુસ્તકમાં જે વાત કરવામાં આવેલી છે તેમાં એ વાત છે અને એ વર્ણોનો લેખનમાં પરિચય આપવામાં આવેલો છે
કે જે વર્ણો એના મરોડ, એનું લેખન કઈ રીતે, કયા મરોડ સાથે થાય છે, તે મરોડ જે સંસ્કૃતમાં છે તેવો ને તેવો મરોડ, તેવા ને તેવા વળાંક અને તેવા ને તેવા વર્ણો આપણી માતૃભાષા ગુજરાતીમાં અને આપણી રાષ્ટ્રભાષા હિન્દીમાં જે છે એ થાય છે. અને આપણે નાનું બાળક હોય એ પોતાના પરિવાર સાથે સમજવું થાય, રહેતું હોય ત્યારે તો કે અમુક એક શબ્દોથી એની વર્ણમાળા જે છે એ ઘડાવવાનું કાર્ય શરૂ થાય. બાળકને પાણી પીવું હોય ત્યારે માત્ર એક જ શબ્દ બોલે છે, ભૂ. ભૂ કહેતા પાણી, અને ત્યાંથી શરૂ, અને માં શબ્દ પણ બાળક ધીરે ધીરે બોલે અને છેક સુધીની એક શબ્દ ભંડોળની યાત્રા માણસના જન્મથી લઈ અને મરણ સુધી સતત ચાલતી પ્રક્રિયા છે. કે નવા નવા શબ્દોનું એમ કહેવાય કે એના માનસમાં, એના મનમાં, મગજમાં, એની જ્ઞાનમાં આવ્યા જ કરે, અને નવા નવા શબ્દો માણસ શીખતો, સ્વીકારતો, એનું શબ્દ ભંડોળ સતત ને સતત ચાલતું જ હોય છે, ચાલ્યા જ કરે છે. અને આ શબ્દોનો ઉચિત વિનિયોગ કરી અને આપણે બોલીએ છીએ તેને કહીએ છીએ વાક્ય. વાક્ય એટલે, વાક્ય કોને કહેવું? તો ખાસ યાદ રાખવાનું છે કે મનુષ્યના વિચારોની અભિવ્યક્તિનો નાનામાં નાનો પણ સ્વયં સંપૂર્ણ ખંડ હોય તેને વાક્ય કહેવામાં આવે છે. વાક્ય બને છે શેમાંથી? તો કે શબ્દોમાંથી. શબ્દો બને છે શેમાંથી? તો કે વર્ણોમાંથી. અને વર્ણ એનો જો આપણે વિધિવત પરિચય મેળવી લીધો હોય તો આપણે આપણું શબ્દ ભંડોળ જે છે એ ખૂબ સુંદર, શ્રેષ્ઠ અને ઉમદા બનાવી શકીએ છીએ. અહીંયા લેખનમાં તમને જે પાઠ્યપુસ્તકમાં વર્ણો આપવામાં આવેલા છે, જેનો મરોડ ગુજરાતી આપણી માતૃભાષાના મરોડ સાથે મળતો આવતો હોય તેવા વર્ણોનો અહીંયા પરિચય આપેલો છે. પણ એ શીખીએ, અને એ શીખતા પહેલાં વર્ણમાલામાં સ્વર અને વ્યંજનનો પણ આપણે પરિચય અહીંયા મેળવીશું. વર્ણમાલા બે ભાગમાં વિભાજિત થયેલી છે. એ ગુજરાતી હોય, અંગ્રેજી હોય, હિન્દી હોય કે સંસ્કૃત હોય. પણ સંસ્કૃતની વર્ણમાલા જે છે એમાંથી જ બધી ભાષાઓ જન્મી છે. એટલે સંસ્કૃતની વર્ણમાલા પણ તો કે પ્રથમ બે ભાગમાં વિભાજિત છે. પ્રથમ જે છે એને કહેવામાં આવે છે સ્વર, અને બીજો જે પાઠ છે, બીજો ભાગ જે છે એને શું કહેવાય? તો કે એને વ્યંજન કહેવામાં. સ્વર અને વ્યંજન. સ્વર અને વ્યંજનમાં સંસ્કૃત વર્ણમાલા લેખનમની વાત કરી રહ્યા છીએ. સાથે ખાસ દરેક વિદ્યાર્થી, અહીંયા હું જે બોર્ડ વર્ક કરું છું તે મારી સાથે સાથે તમે તમારા સ્ક્રીનમાં વ્યવસ્થિત રીતે જોઈ અને લખતા રહેશો. લેખનમમાં વર્ણમાલા, વર્ણમાલામાં તો કે સ્વર અને વ્યંજનમાં વર્ણમાલા વિભાજિત થયેલી છે. તો હવે આપણને આટલો ખ્યાલ આવી ગયો. હવે જેની આપણે વાત કરવાના છીએ એ સ્વર. કે ભાઈ સ્વર કોને કહેવાય? વર્ણમાલા અંતર્ગત સ્વર એટલે શું એની આપણને પાકી સમજ જે છે એ થવી જરૂરી છે. તો પ્રથમની વાત કરીએ આપણે. પ્રથમ સ્વર. સ્વર એટલે શું? તો અહીંયા હું જે વ્યાખ્યા લખું છું તમે પણ મારી સાથે લખી દેશો. જે વર્ણોનું ઉચ્ચારણ સ્વયં અને સ્વતંત્ર
ભૂલથી થતું હોય તેવા વર્ણોને સ્વર કહેવામાં આવે છે. સ્વર એટલે શું? તો કે જે વર્ણોનું ઉચ્ચારણ સ્વયં અને સ્વતંત્ર રૂપથી થતું હોય તેવા વર્ણોને સ્વર કહેવામાં આવે છે. સ્વયં સ્વતંત્ર થતું હોય એટલે કેવું ભાઈ? એ પ્રશ્ન તરત આપણા મનમાં જે છે એ થવો જોઈએ. આપણને મનુષ્યના શરીરને ટકાવી રાખવા માટે એક સતત ચાલતી ક્રિયા આપણા શ્વાસોચ્છ્વાસની છે. શ્વાસ ઉચ્છ્વાસ. શ્વાસ ભીતર લઈએ છીએ એ શ્વાસ, બહાર કાઢીએ છીએ એ મુખના માર્ગેથી કે નાકના માર્ગેથી એ નીકળે છે, એને કહીએ છીએ આપણે ઉચ્છ્વાસ. તો શ્વાસોચ્છ્વાસની આ ક્રિયા દરમિયાન વર્ણોનું ઉચ્ચારણ થાય. પણ આ સ્વર વર્ણોનું જ્યારે ઉચ્ચારણ થાય છે ત્યારે આપણા ઉચ્છ્વાસના રૂપે નીકળતી, બહાર નીકળતી હવા, એ હવા તો કે સ્વયં સ્વતંત્ર રૂપથી થતું હોય. સ્વયં સ્વતંત્ર એટલે ફેફસામાંથી બહાર નીકળતી હવા કોઈ પણ પ્રકારના વચ્ચે અંતરાલ વિના, વગર. અંતરાલ એટલે તો કે ક્યાંય હવાને કોઈ પણ જાતનું ક્યાંય દબાણ આપવામાં ન આવે, ક્યાંય માર્ગમાં રોકવામાં ન આવે, ક્યાંય અવરોધવામાં ન આવે, અને જે વર્ણોનું ઉચ્ચારણ થાય તેને મિત્રો સ્વર કહેવામાં આવે છે. હવે આ ખાસ તમે યાદ રાખી લેશો. સ્વર કયા કયા છે સંસ્કૃતના? હવે સ્વરો કયા કયા છે તેના વિશે આપણે અહીંયા વાત કરીએ. તો સ્વર કયા કયા છે? આ, ઈ, દીર્ઘ ઈ, હ્રસ્વ ઉ, દીર્ઘ ઉ. એ ઓ ઓ. જે સંસ્કૃતના માન્ય સ્વરો છે એ અહીંયા મેં લખ્યા છે. હવે આમાં ખાસ જે છે એ તમારે ઘણા બધા મતાંતરો પ્રવર્તે છે સ્વર બાબતે. ગુજરાતી ભાષામાં, હિન્દી ભાષામાં, સંસ્કૃત ભાષામાં આટલા સ્વરો જે આપવામાં આવેલા છે એ અમે બોર્ડ પર લખેલા છે. એ તમામ સ્વરો જે છે એ તમે બોલો ત્યારે તો કે સ્વતંત્ર રૂપથી બોલે. અ બોલીએ છીએ ત્યારે આપણા ફેફસામાંથી બહાર નીકળતી હવા કોઈ પણ પ્રકારનો વચ્ચે અવરોધ, રોકવું કે થોડું અલ્પ માત્રામાં હવા જે છે એ બહાર આવવા દેવી, અડધી રોકી અને બોલાતા નથી. સ્વયં સ્વતંત્ર રૂપથી બોલાય છે. અ થી લઈ અને ઓ સુધીના સ્વરો તમે બોલો. અ, આ, ઈ, હ્રસ્વ ઈ, દીર્ઘ ઈ, હ્રસ્વ ઉ, દીર્ઘ ઉ, રૂ, એ, ઓ, ઓ. આ સ્વરો જ્યારે બોલીએ છીએ ત્યારે કોઈ પણ પ્રકારનું વચ્ચે અંતરાલ, વિઘ્ન, રોકવાનું કાર્ય જે છે ક્રિયા થતી નથી, અને જે બોલાય છે પરિણામે તેને શું કહેવામાં આવે છે? સ્વર કહેવામાં આવે છે. તો આ વાત થઈ સ્વરની. તમારા લેખન પાઠની અંદર કેટલાક સ્વરો જે છે એ આપવામાં આવેલા છે. એ સિવાયના પણ જે સ્વરો છે તેની આપણે અહીંયા વિશેષ રૂપથી ચર્ચા કરી. હવે આગળ વાત કરીએ. સ્વરની વાત થઈ ગઈ, હવે વ્યંજનની વાત કરીએ.
તો કે ભાઈ વ્યંજન કોને કહેવાય? વ્યંજન એટલે શું? તો અહીંયા વ્યાખ્યા લખું છું, જેનું ઉચ્ચારણ સ્વયં અને સ્વતંત્ર રૂપથી થતું ન હોય, સ્વરોની મદદ વિના જેનું ઉચ્ચારણ ન થઈ શકે તેવા વર્ણોને વ્યંજન કહે છે. વાત થઈ વ્યંજનની વ્યાખ્યા. ત્યાં લખેલી છે વ્યાખ્યા, વ્યવસ્થિત તમે તમારા બુકમાં સારા અક્ષરથી લખી લેશો. વ્યંજન તો ભાઈ અહીંયા વ્યંજનની વ્યાખ્યા લખી કે વ્યંજન એટલે શું, વ્યંજન કોને કહીશું આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ કે સ્વર એટલે જેનું ઉચ્ચારણ સ્વતંત્ર રૂપથી થાય તે તો સ્વર, પણ વ્યંજન એટલે શું તો કે જેનું ઉચ્ચારણ સ્વયં અને સ્વતંત્ર રૂપથી થતું ન હોય. જે બોલતી વખતે જેમ સ્વરો બોલી શકાય છે સ્વતંત્ર અ આ ઈ ઉ એમ નહીં, તો કે સ્વયં સ્વતંત્ર રૂપથી થતું ન હોય અને સ્વરોની મદદ વિના જેનું ઉચ્ચારણ ન થઈ શકે. એમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક સ્વરની જરૂર પડે. જો સ્વર હોય પાછળ તો જે બોલાય એ વ્યંજન તરીકે આપણે ઓળખીશું. ખાસ યાદ રાખવાનું છે, જેનું ઉચ્ચારણ સ્વયં અને સ્વતંત્ર રૂપથી થતું ન હોય, સ્વરોની મદદ વિના જેનું ઉચ્ચારણ ન થઈ શકે અને એ જે વર્ણો છે તેવા વર્ણોને વ્યંજન તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ એક નાનકડી એવી ભેદરેખા છે સ્વર અને વ્યંજન. હવે એને એક આપણે સમજવાનો અહીંયા પ્રયત્ન કરીએ કે અહીંયા આપણી આગળ ક નામનો સ્વર છે, ક નામનો વ્યંજન છે. આ ક નામનો વ્યંજન બને છે, પણ ક વ્યંજન કઈ રીતે તો કે આમાં ક વત્તા ક ના યોગમાં ક બોલીએ છીએ. મારી સાથે બોલો ક ક ક ક બોલીએ છીએ, પાછળ અ નામનો સ્વર જે છે એમાં આવે છે. તો ક વત્તા અ, ક ના યોગમાં અ જ્યારે મળે છે ત્યારે બોલાતા વર્ણો એ વ્યંજન વર્ણ તરીકે આપણે ઓળખીએ છીએ. અહીંયા ક બોલીએ છીએ ત્યારે પાછળ અ આવે છે. હવે વ્યંજન ખાલી વ્યંજન લખવો હોય તો આ રીતે હલંત, આને કહેવાય હલંત, અથવા આપણે થોડો વર્ણ જે છે કહીએ છીએ. થોડો એટલે અડધો, અર્ધ છે. પાછળ અ આવે ત્યારે આખો આ વર્ણ જે છે એ ત્યારે બનતો હોય છે. આવી રીતે આપણે એક શબ્દ લખીએ એટલે વધારે વિસ્તૃત રૂપથી આપણને સમજ મળે. પરી શબ્દ છે, પરી. હવે પરી શબ્દને આપણે છૂટો પાડવો હોય તો પરીમાં તો કે બધા વ્યંજન વર્ણ છે, પ અને રી નામનો વ્યંજન છે. તો હવે એનો યોગ કરવો હોય તો, એને અલગ કરવા હોય તો પ વત્તા અ એટલે પ થયો, અને રી શબ્દ બનાવીએ છીએ ત્યારે રીમાં તો કે ર વત્તા ઈ.
ર પણ કેવો હલંત, ર વત્તા ઈ ત્યારે રી બને છે અને પ શબ્દ બનાવીએ છીએ ત્યારે પ વત્તા આ બંને પ્રથમ પ અને ર બે હલંત આવે અને પ માં રહેલો અ સ્વર છે, રી માં રહેલો ઈ સ્વર છે. તો આ રીતે આ પ્રકારે આખો આ વર્ણ જે છે તૈયાર શબ્દ તૈયાર થાય છે વર્ણોના આધારે. તો ખાસ તમને ખ્યાલ આવી જવો જોઈએ હવે કે વ્યંજન વર્ણ એટલે તો કે એના પાછળ કોઈ ને કોઈ જે છે એ સ્વર આવતો અને આવતો જ હોય. મ લખીએ છીએ આપણે આખો મ, તો એ મ વ્યંજનમાં મ વત્તા અ નામનો સ્વર છે. મ બોલીએ છીએ, તમે બોલશો જેટલા શબ્દો અહીંયા હું જે બોલું છું કે ભાઈ મ મારી સાથે બોલો મ, ફરી એકવાર મ, તો પાછળ અકાર જે છે એ આવે છે. એ અકાર આવે એ શું છે તો કે એ જ સ્વર છે. મ માં પાછળ રહેલો અ પરિણામે એ કહેવાય છે વ્યંજન. હવે આપણે એક શબ્દ છે, આપણે નાનું બાળક જે છે એ વધારે બોલે ભૂ બોલીએ છીએ ત્યારે ભ હલંત ભ વત્તા ઉ નામનું સ્વર જે છે એમાં રહેલો છે પરિણામે ભૂ શબ્દ જે છે એ બને છે. એક સાથે બોલો ભૂ ભૂ ભૂ, તો ઉ નામનો પાછળ સ્વર જે રહેલો છે એ આવે છે, આપણે સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ. તો આ બધા જ વર્ણો કેવા વર્ણો છે મિત્રો? વ્યંજન વર્ણો છે જેનું ઉચ્ચારણ સ્વયં સ્વતંત્ર રૂપથી તો થતું જ નથી, તેની પાછળ કોઈને કોઈ સ્વર જે છે એ રહેલો હોય, પરિણામે આવા વર્ણોને વ્યંજન વર્ણો કહેવામાં આવે છે. હવે લેખનમ પાઠમાં જે વ્યંજનોનો પરિચય આપણે મેળવવાનો છે એ સિવાય પણ આખી વ્યંજન શ્રેણી જે છે એનો આપણે અહીંયા પરિચય લઈ લઈએ એટલે આપણને સમજવામાં ખૂબ સરળતા રહે. વ્યંજન જેનું ઉચ્ચારણ સ્વયં સ્વતંત્ર રૂપથી ન થતું હોય, કોઈને કોઈ સ્વર જેની પાછળ રહેલો હોય, અને એવા વર્ણો એટલે વ્યંજન વર્ણો. તો આમાં કયા કયા વ્યંજન વર્ણો સંસ્કૃત વર્ણમાળામાં છે? અને આ બધા જ વ્યંજનો પાછા ગુજરાતી આપણી માતૃભાષા જે છે એમાં પણ આવે છે. તમારે લેખનમ પાઠમાં એ જ વસ્તુ શીખવાની છે કે કેટલાક વર્ણો સંસ્કૃતના વર્ણો એવા છે કે જે વર્ણો સીધે સીધા જેવા સંસ્કૃતમાં છે એવા ને એવા આપણી માતૃભાષામાં પણ જે છે એ આપણે લઈ લીધેલા છે. તો આવો સાથે મળી વ્યંજનો કયા કયા છે તેની વાત કરીએ. ક, ખ, ગ, ક, ખ, ગ, ઘ, ક, ખ, ગ, ઘ, અને સાથે અનુનાસિક અંક તરીકે જેને આપણે ઓળખીએ છીએ એ પણ અહીંયા સ્વીકૃત થશે. ક, ખ, ગ, ઘ, અંક. પછી આગળ આવશે ચ, છ, ઝ, અને અનુનાસિક વ્યંજન ત્યાં આગળ આવશે ચંગ તરીકે જેને આપણું ઉચ્ચારણ જે છે એ કરીએ છીએ. પણ મોટા ભાગે વર્ણમાળામાં આવે છે, પણ આપણે આ લેખનમાં ઓછામાં ઓછો પ્રયોગ જે છે એ કરતા હોય છે. આ અંગનો તો કરીએ છીએ ઘણી જગ્યાએ, સંખ્યા શબ્દ લખીએ છીએ ત્યારે એમાં આવે છે, ઘણા વાંચે છે સડંખ્યા. સડંખ્યા નો કહેવાય અને અંક કહેવામાં આવે છે. તો ક, ખ, ગ, ઘ, અંક, ચ, છ, ઝ, ઝ, અંક. પછી આગળ કઈ લાઈન આવે છે તો કે ટ, ફ, ડ, ઢ, અને પછી વર્ણમાળામાં જેનું સ્થાન છે પણ શબ્દમાં જેનો ઉપયોગ બહુ ઓછો થાય છે, જેને આપણે અણ તરીકે ઓળખીએ છીએ. ગુજરાતીમાં
આપણે અણ કહીએ છીએ, સંસ્કૃતમાં અણ આ રીતે જ કરવામાં આવે છે, પણ અણનો મોટા ભાગે આપણે વર્ણ બનાવ્યો છે લ. અણ શબ્દ જ્યાં જ્યાં પ્રયુક્ત થાય ત્યાં આગળ સંસ્કૃતમાં અને હિન્દીમાં તમે આપણે લ તરીકે જે છે એ લખીએ છીએ. જો આપણે ગુજરાતીમાં લખીએ છીએ કમળ, હિન્દીમાં કમલ, સંસ્કૃતમાં પણ કમલ. અળનો લ કરી નાખ્યો છે. કેમ? તો કે ભાઈ એ વર્ણમાળામાં જેનું સ્થાન છે, પણ શબ્દ સર્જન, શબ્દ ઘડતરની ક્રિયામાં એનો અળનો આપણે લ જે છે એ થાય છે. તો ટ ઠ ડ ઢ ણ. પછી આગળ વાત કરીએ તો સ દ ધ ત થ દ ધ અને પછી આવે છે ન. ત થ દ ધ ન. આ બધા વર્ણો હું અહીંયા જે લખું છું તમારે પણ મારી સાથે સાથે જ લખવાના છે. અને આ બધા જ વર્ણો કેવા છે? વ્યંજન. વ્યંજન વર્ણો હોવાના લીધે એને આપણે અહીંયા વ્યંજન વર્ણોને નીચે જે છે એ હલંતનું નિશાન, અને હલંત કહેવાય, એ આપણે કરીએ છીએ. ખાસ યાદ રાખજો, જેને આપણે ખોડા વર્ણ તરીકે પણ કહીએ છીએ. તો પાછળ કોઈને કોઈ સ્વર રહેલો જ છે એની આપણને ખ્યાલ છે, એટલે એ વ્યંજન છે. પણ વ્યંજન આ રીતે હલંતથી અથવા ખોડાથી એને દર્શાવવો જરૂરી છે. ત થ દ ધ ન. પછી આગળ તો કે પ ફ બ હ મ. પ ફ બ ભ મ. આગળ કયા કયા વર્ણો આવે છે ખ્યાલ છે આપણને? કે હવે આગળની લાઈન આવે છે ય ર લ ય ર લ વ ય ર લ વ. અને નીચેની છેલ્લી લાઈન શ શ સ અને ય ર લ વ શ શ સ અને આટલા વ્યંજન વર્ણો. હવે આ જે વ્યંજન વર્ણો છે એ બધા જ વ્યંજન વર્ણોને આ પ્રમાણે હલંત તરીકે જે છે એ દર્શાવવામાં આવે છે. હવે આ વ્યંજન શ્રેણીમાં વાત કરીએ ક ખ ગ ઘ ઊ. એ કેવા વ્યંજનો છે? કંઠ્ય વ્યંજનો છે. કંઠ્ય વ્યંજન એટલે ગળાના કંઠના ભાગમાં હવાને અવરોધવામાં આવે અને બાદમાં એને બોલવામાં આવે છે, માટે એને કેવા વ્યંજન કહેવાશે? કંઠ્ય. કંઠ્ય વ્યંજન. ખાસ યાદ રાખશો, કંઠ્ય એટલે શું? તો કે કંઠ્ય કહેતા ગળું, ગળામાં હવાને અવરોધવામાં આવે અને જે વ્યંજન બોલાય એ કંઠ્ય વ્યંજન તરીકે ઓળખાય. કંઠ્ય વ્યંજન ક્યાં ક્યાં છે? તો જો આ હાથ જે છે એ આ રીતે અહીંયા ગળા ઉપર રાખીને બોલીએ ક ખ ગ ઘ, તો એ જ્યારે બોલીએ છીએ ત્યારે આપણા ગળાના ભાગમાં એક અલગ ખૂબ જ જે છે એ વાઇબ્રેટિંગ, ધ્રુજારી, કંપારી જેને આપણે કહીએ એ અનુભવાય છે. અને કંઠના ભાગમાં હવાને અવરોધી અને બોલાતા હોવાના લીધે એને કંઠ્ય વ્યંજન તરીકે ઓળખીએ છીએ. પછી આગળ આવે છે ચ છ ઝ અને ઝ. આ વ્યંજનો કેવા છે? તો કે ખાસ યાદ રાખશો, તાલવ્ય વ્યંજન. ચ છ ઝ ઝ. તાલવ્ય એટલે તાળું. મોઢાના ભાગમાં ઉપરના ભાગે રહેલો, મોઢાની અંદરનો ભાગ, ઉપરનો ભાગ, એને શું કહેવાય? તાળું કહીએ છીએ ને આપણે, તાળું.
તો અહીંયા આ વ્યંજનો તાલવ્ય વ્યંજનો જ્યારે બોલીએ છીએ ત્યારે આપણી જીભ તાળવા સાથે ઉપર ઉઠી અને અફળાય છે અને ગળામાંથી બહાર નીકળી રહેલી હવાને અવરોધી અને એક સ્ફોટ સાથે વિસ્ફોટ સાથે છોડે છે. પરિણામે કયા વ્યંજનો ઉચ્ચારાય છે? તાલવ્ય વ્યંજન. તાલવ્ય વ્યંજન કયા કયા છે? ચ, છ, ઝ, ઝ. જ્યારે આ બોલો છો તમે ત્યારે તમે મારી સાથે બોલજો એટલે તમને પણ ખ્યાલ આવશે. તાલવ્ય વ્યંજન બોલતી વખતે આપણી જીભ સહેજ ઊંચી થાય છે, તાળવા સાથે અથડાય છે અને ફેફસામાંથી બહાર આવી રહેલી હવાને રોકે છે, અવરોધે છે અને એક વિસ્ફોટ સાથે એ વ્યંજનો ઉચ્ચારાય છે. એ તાલવ્ય વ્યંજન બોલવાનું છે એક સાથે. ચ, છ, ઝ, ઝ. તો તમે ખાસ અનુભવી રહ્યા છો કે તમારા મોઢાના તાળવાની અંદર જીભ જે છે એ ક્રિયા કરે. તાલવ્ય વ્યંજન તરીકે આપણે જે છે એ ઓળખીએ છીએ. પછીનો આગળનો જે છે ટ, ઠ, ડ, ઢ. ઈ શું છે? તો કે મૂર્ધન્ય. મૂર્ધન્ય વ્યંજન એટલે કેવા વ્યંજન? તો જો બોલશો એટલે ખ્યાલ આવશે. ટ, ઠ, ડ અને ઢ. ટ, ઠ, ડ, ઢ, ણ. આ જ્યારે બોલીએ છીએ ત્યારે આપણી જીભ જે છે એ મૂર્ધ આકારમાં એટલે આગળનો જીભનો અગ્રભાગ સહેજ વળાંક લે છે અને એ લીધેલો વળાંક તાળવા સાથે અફડાવી અને વિસ્ફોટ સાથે હવા છોડે છે અને પરિણામે જે બોલાય છે વ્યંજનને કહેવાય મૂર્ધન્ય વ્યંજન. ચાલો મારી સાથે બોલવાનું છે. ટ, ઠ, ડ, ઢ, ણ. ચાલો ફરી એકવાર બોલો. તો મિત્રો તમે અનુભવ્યું છે કે તમારી જીભનો આગળનો ટોચનો ભાગ છે એ સહેજ વળાંક લે છે અને વળાંક લઈ અને બાદમાં બહાર નીકળતી હવાને અવરોધી અને સ્ફોટ સાથે છોડવામાં આવે છે અને બોલાતા વ્યંજનોને કેવા વ્યંજન કહેવાય? મૂર્ધન્ય વ્યંજન. હવે આગળ વાત કરીએ. ત, થ, દ, ધ, ન. ત, થ, દ, ધ, ન કેવા વ્યંજનો છે? તો ખાસ યાદ રાખશો. દંત્ય. કેવા? દંત્ય વ્યંજન તરીકે જેને આપણે ઓળખીએ છીએ. દંત્ય વ્યંજન એટલે દંત કહેતા દાંત. ત, થ, દ અને ધ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણા દાંત સાથે જીભ ક્રિયા કરતી હોવાના લીધે વ્યંજન શ્રેણીને દંત્ય વ્યંજન તરીકે આપણે ઓળખીએ છીએ. જીભનો આગળનો ટોચનો ભાગ આપણા બંને દાંત ભેગા થાય છે ઉપર નીચેના ત, ત, થ, દ, ધ પણ ભેગા થાય વચ્ચે સહેજ જગ્યા રહે અને એ રહેલી જગ્યામાં જીભ આવી અને અફળાય છે અને પછી સ્પોટ સાથે જે ધ્વનિ ઉચ્ચારાય છે એટલે એને કહેવામાં આવે છે દંત્ય વ્યંજન. ચાલો એક સાથે બોલવાનું છે. ત, થ, દ, ધ. અનુભવ્યું હશે તમે બધાએ કે તમારી જીભ જે છે એ ઉપરના અને નીચેના મોઢાની અંદર રહેલા ઉપરના અને નીચેના બંને દાંત જે છે એકદમ નજીક આવી જાય અને થોડી જગ્યા રહે એ ગેપમાં જીભ સ્પર્શે અને બહાર નીકળતી હવા અવરોધી એક સ્પોટ સાથે છોડવામાં આવે છે. પરિણામે કેવા વ્યંજનો કહેવાય? તો મિત્રો એને કહેવાશે દંત્ય વ્યંજન. પછી આગળના વ્યંજન છે પ, પ, બ, ભ, મ. કેવા વ્યંજન છે ભાઈ? ઓષ્ઠ્ય વ્યંજન તરીકે જેને આપણે ઓળખીએ છીએ. ઓષ્ઠ્ય વ્યંજન. જો આ ઓષ્ઠ્ય વ્યંજન, ઓષ્ઠ એટલે શું થાય? હોઠ કહેવાય છે. હોઠનો સમાનાર્થી શબ્દ ઓષ્ઠ થાય છે સંસ્કૃતમાં. એટલા માટે એનો એ શબ્દ અહીંયા આપણે ગુજરાતીમાં પણ ઉપયોગ કરી દીધો છે. ઓષ્ઠ્ય વ્યંજનમાં હોઠ જે છે આપણા મોઢાના બંને હોઠ પ, ફ, બ અને ભ જ્યારે બોલીએ છીએ પ, ફ, બ અને ભ ત્યારે આપણી જીભ તો એની એ જ સ્થિતિમાં રહે છે. ક્રિયા કોણ કરે છે? તો કે હોઠ. હોઠ શું કરે છે? તો કે હોઠ જે છે ઉપરનો અને નીચેનો હોઠ બંને ભેગા થાય અને એ બોલતી વખતે તો કે ઈ બોલો ત્યારે એક સ્ફોટ સાથે હોઠ ફફડાટ અનુભવે અને વિસ્ફોટ સાથે જે ધ્વનિ ઉચ્ચારાય એ ઓષ્ઠ્ય વ્યંજન પ, ફ, બ અને ભ થાય છે. ચાલો એકવાર મારી સાથે બોલવાનું છે બધાએ. પ, ફ, બ, ભ.
આ જ્યારે તમે બોલો છો ત્યારે તમારા મોઢાના હોઠ બંને અફળાય છે અને એક વિસ્ફોટ સાથે હવાને બહાર છોડે છે અને હોઠની આમાં ક્રિયા થતી હોવાના લીધે મૂવમેન્ટ થતી હોવાના લીધે આ વ્યંજનોને કેવા વ્યંજન કહેવાય? ઓષ્ઠી વ્યંજન કહેવામાં આવે છે. હવે આગળના જે આ બધા વ્યંજનો છે ય ર લ વ શ શ સ હ, આ તો કે આ વિશિષ્ટ વ્યંજનો તરીકે ઓળખવામાં આવે છે. બાકી આમાં રહેલા સંયુક્ત વ્યંજન જેને આપણે ક્ષ બોલતી વખતે ક્ષ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે ક વત્તા શ વત્તા અ ત્યારે ક્ષ જે છે એ બોલાય છે. ક્ષ જ્યારે બોલીએ છીએ ક શ અને અ એવી રીતે ત્ર ની વાત કરીએ તો કે ત વત્તા ર વત્તા અ, ત્ર ની વાત કરીએ તો ત ના યોગમાં ર વત્તા અ. વાત કરીએ જ્ઞની. જ્ઞ વર્ણ બનવા માટે છ વત્તા ગ વત્તા અ સ્વર જ્યારે મળે છે વ્યંજનોની સાથે ત્યારે જ્ઞ વર્ણનું ઉચ્ચારણ થાય છે. તો મિત્રો આ છે આપણી સંસ્કૃત લેખનમ પાઠ અંતર્ગત વર્ણમાલા, અને વર્ણમાલામાં સ્વર અને વ્યંજનોનો આપણે ભણીશું. તો એકવાર યાદ અપાવું, વર્ણમાલામાં સ્વર કહેતા જે વર્ણોનું ઉચ્ચારણ સ્વયં સ્વતંત્ર રૂપથી થતું હોય તેવા વર્ણોને વ્યાકરણની ભાષામાં સ્વર કહેવામાં આવે છે. પછીની વાત થઈ તો કે અ આ ઈ ઉ ઋ એ ઓ ઔ આ બધા તે સ્વરો છે. વ્યંજન કોને કહેવાય? તો કે જે વર્ણોનું ઉચ્ચારણ સ્વયં સ્વતંત્ર રૂપથી ન થતું હોય, જેની પાછળ કોઈને કોઈ સ્વર રહેલો હોય તેવા વર્ણોને વ્યાકરણની ભાષામાં વ્યંજન કહેવામાં આવે છે. પછી વ્યંજનમાં તો કે કયા કયા? તો કે ક ખ ગ ઘ કંઠ વ્યંજનો કંઠથી બોલાય છે. પછી તો કે ચ છ ઝ ઝ તાલવ્ય વ્યંજનો, ટ ઠ ડ ઢ ણ મૂર્ધન્ય વ્યંજનો, ત થ દ ધ ન દંત્ય વ્યંજનો, પ ફ બ ભ મ ઓષ્ઠી વ્યંજનો, અને ય ર લ વ શ શ સ અને હ આ વિશિષ્ટ વ્યંજન શ્રેણીમાં જેનું સ્થાન છે. સંયુક્ત અક્ષરો ક્ષ, ત્ર અને જ્ઞ એ પણ આ રીતે અલગ અલગ વ્યંજનોના એક થવાથી પાછળ આવેલા સ્વરની સાથે જેનું ઉચ્ચારણ થાય છે એને સંયુક્ત વ્યંજનો તરીકે આપણે ઓળખીએ છીએ. આ આખી વર્ણમાલાની આપણે અહીંયા વાત કરી. હવે તમારા અભ્યાસક્રમમાં જે વર્ણમાલાની વાત કરવામાં આવેલી છે એ જ આ વર્ણમાલા જે આપણે આજે ભણ્યા છીએ, પણ તમારા ટેક્સ્ટબુકમાં જે વર્ણમાલા આપેલી છે એમાં ખાસ તમારે જોવાનું શું છે? પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 10, 11 અને 12 એમાં આપવામાં આવેલો વર્ણો જે છે જો ક ખ ગ, તો કે આપણે આ રીતે ગુજરાતીના જે છે એ વ્યંજન નથી થતા, અલગથી થાય છે. પછી આ જે ઘ છે ઘરનો, તો સંસ્કૃતમાં આમ જ છે એનો વરણ અને ગુજરાતીમાં પણ એમ જ છે. તમારા પાઠ્યપુસ્તકમાં પણ તમે જોઈ શકો છો મારી સાથે કે 10મા પેજ પર પહેલો જ ઘ આપવામાં આવેલો છે. ઘ જે છે એ આ સંસ્કૃતમાં આમ થાય, ગુજરાતીમાં પણ એમ થશે. પછી બીજો વર્ણ આપવામાં આવેલો છે દ, ધજાનો દનું પાકું થોડું ઉપર હોય છે. આપણે સંસ્કૃતમાં પણ આમ છે, ગુજરાતીમાં પણ એમ છે. પછી છે છ, છત્રીનો છે, તો એ પણ તમે જોઈ શકો છો. પછી લ, તો કે લ જે છે એ પણ આ પ્રકારે તે આપણા ગુજરાતીમાં થાય છે. ચ અને ઝ એ પણ બંને જે છે ટેક્સ્ટબુકમાં પણ તમને આપેલા છે, એમાં પણ એમ થાય છે.
અને પછી જે છે ઇગ્ન, એ પણ સેમ એઝ આપણે ગુજરાતીમાં થાય છે ટ ઠ દ અને ધ, ટ ઠ ડ અને આ ત્રણ જેમ આમાં છે એ પ્રકારે જ આપણે ગુજરાતીમાં એનો ઉપયોગ કરીએ છીએ. પ શ ફ ણ, પ શ પછી ફ અને અણ, ફ અને અણ જે છે એના એ જ તમારા લેખન પાઠમાં 10મા પેજ પર તમે જોઈ શકો છો. એ પ્રકારે જ ગુજરાતીના મરોડ, મારી અહીંયા હું કહેવાની વાત એ છે કે અહીંયા જેવા મરોડ સંસ્કૃતમાં છે એવા ને એવા જ મરોડ આપણને આપણી ગુજરાતીના વર્ણોમાં મરોડ જે છે એના વળાંકો એક સરખા જ જોવા મળે છે. વ, બ, ક, ક્ષ, ર, શ, ખ, ય, થ, મ અને ગ, ડ, અં, ઝ અને હ અને ત, ન, ગ અને ત્ર, અ, આ, ઈ, ઉ, એ અને ઋ જે પ્રમાણે છે એના મરોડો આપણા ગુજરાતીના વર્ણોના મરોડ સાથે ક્યાંક ને ક્યાંક બહુ વ્યવસ્થિત રીતે, સારી રીતે મળતા આવતા હોય તેવા વર્ણો અને તેવા મરોડ છે. એની વાત તમારા લેખન પાઠના અભ્યાસક્રમમાં છે અને એનાથી વિશેષ અહીંયા આપણને પણ નવું જાણવાનું મળે. મેળવેલા જ્ઞાનને અગાઉના ધોરણોમાં પણ તમે ઘણી શીખી સમજીને આવ્યા છો એટલે તમને પણ એક જે છે એ દિશામાં વિચારતા થાવ, એના મરોડોથી પરિચિત થાવ, એના લેખનથી પરિચિત થાવ અને વધારે ને વધારે તમારા શબ્દ ભંડોળને સમૃદ્ધ બનાવવા માટે આપણે સૌ જે છે એ કટિબદ્ધ બનીએ. એના માટે લેખન પાઠ જે છે એ આપણા અભ્યાસક્રમમાં આપેલું છે. તો મિત્રો અહીંયા જે આપણે વાત કરીએ સંસ્કૃત વર્ણમાલાનો આજે આખી વર્ણમાલા સ્વર અને વ્યંજન સાથેની જે છે તેનો આપણે પરિચય પ્રાપ્ત કર્યો. હવે તમારા પાઠ્યપુસ્તકમાં તે પેજ નંબર 13 પર સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે. હવે એ સ્વાધ્યાય તમારે ટેક્સ્ટ બુકમાં 13મા પેજ પર જે આપેલું છે એમાં પ્રશ્ન નંબર 1, 2 અને 3, પ્રશ્ન નંબર 1, 2 અને 3 એ ત્રણે ત્રણ પ્રશ્નો એમાં કશું જ તમારે કરવાનું નથી. પાઠ્યપુસ્તકમાં તમારે અનુલેખન કરવાનું છે. અનુલેખન એટલે શું? તો કે જેવું આપેલું છે લખેલું છે એવું ને એવું તમારે બાજુમાં લખવાનું છે. અહીંયા અનુલેખનનો પહેલો પ્રશ્ન છે એમાં નીચેના શબ્દોનું અનુલેખન કરો. નકુલ, વૃષભ, મંડુકઃ, સ્થાલિકા, વસ્ત્રમ, ઔષધમ, સંચિકા, પિંચ, શૃંગાલઃ, વાનરઃ, સંખ્યા અને શિશુ. તો જે શબ્દો આપેલા છે એવા એવા શબ્દો તમારે પાઠ્યપુસ્તકમાં જોઈને બાજુમાં જે લખેલા છે એવા લખવાના છે. પ્રશ્ન નંબર 2 માં શું છે? તો આપેલી પંક્તિઓનું અનુલેખન કરો. પંક્તિ કહેતા વાક્ય. આપણે જે હમણાં થોડી વાર પહેલા લેક્ચરની શરૂઆતમાં જ કીધું કે શબ્દમાંથી શું બનશે? વાક્ય. શબ્દો શેમાંથી બને છે? વર્ણોમાંથી. તો પેલા વર્ણનો પરિચય લીધો, પછી શબ્દોની અહીંયા લેખન કાર્ય કરવાનું છે, પછી આવે છે વાક્ય લેખન. તો આપેલું છે સર્વે ભવન્તુ સુખિનઃ, બીજું વાક્ય છે સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, પછી ત્રીજું છે શારદાય નમઃ, પછી ચોથું છે વીણા પુસ્તક ધારિણી અને પાંચમું છે પ્રસન્ના ભવ સર્વદા. તો આ જે વાક્યો આપેલા છે એવું ને એવું બીજા પ્રશ્નના વાક્યો લખવાના છે. પ્રશ્ન નંબર 3 છે કે વાક્યનું અનુલેખન કરો. અનુલેખન એટલે એનું જોઈને લખવું, એને અનુલેખન કહેવાય. ત્રીજા પ્રશ્નમાં પણ એ વાત છે. એકમ વનમસ્તિ પહેલું વાક્ય છે એવું ને એવું બાજુમાં લખવાનું છે. બીજું શશક ભીતઃ ભવતિ એટલે કે સસલું ભયભીત થઈ જાય છે. પાઠ આગળના લેક્ચરમાં આપણે ભણી ગયા છીએ એના જ વાક્યો છે આ. તો એ પણ તમારે લખી લેવાના છે. શૃંગાલઃ અનુધાવતી ત્રીજું વાક્ય છે. ચોથું વાક્ય શશક વૃક્ષ સમીપમ આગચ્છતિ ચોથું વાક્ય છે અને પાંચમું વાક્ય છે શશક પલાયનમ કરોતિ. તો એ આપેલું વાક્ય છે એવું ને એવું વાક્ય તમારે બાજુમાં લખી કાઢવાનું રહેશે. એ માત્ર પાઠ્યપુસ્તકમાં તમારે કામ કરવાનું છે. હવે આપણે આજનો આજે આખો લેક્ચર ભણ્યા એને રિલેટેડ એક સુંદર મજાનો વિડીયો છે. એ વિડીયો આપણે જે છે એ અત્યારે હવે જોવાનું છે. તમે શાંતિથી આ વિડીયો જોઈ લેશો.
વિડીયો તમે જોઈ ચૂક્યા હશો અને તમને પસંદ પણ આવ્યો હશે એવી હું આશા રાખું છું. હવે આજના આ લેક્ચરમાં હોમવર્ક શું કરવાનું છે હું અહીંયા બોર્ડ પર લખું છું, મારી સાથે જ લખી લેજો. વર્ણમાલા પણ કઈ ગુજરાતીની જ લખવાની હો ભાઈ. સંસ્કૃત વર્ણમાલા 2 વાર લખવી તથા સંસ્કૃત પાઠ્યપુસ્તકમાં પાના નંબર 13 પરના અનુલેખનના પ્રશ્નો તમારે હોમવર્ક બુકમાં સંસ્કૃતની વર્ણમાલા 2 વાર લખવાની છે અને સંસ્કૃતના પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 13 પર જે અનુલેખનના 3 પ્રશ્નો છે જેની આપણે હમણાં ચર્ચા કરી હતી એ જોઈને એમાં લખી કાઢવાના છે. તો લેખન પાઠની આ વાત થઈ. આશા રાખું છું તમને આ પાઠ જે છે એ પસંદ આવ્યો હશે અને સમજાઈ પણ ગયો હશે. નવા વિચારો સાથે, નવી વાતો સાથે, નવી ગતિ સાથે, નવી મતિ સાથે, નવી પ્રગતિના નવા દ્વારોને ખોલવા ફરી પાછા મળીશું. થેન્ક યુ સો મચ.